નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પૂરગ્રસ્તોને રાહત સહાય પર જાત દેખરેખ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો બનાસકાંઠા પાટણ રોકાણનો આજે બીજો દિવસ। પશુ ઘાસચારા સહાય વિતરણનો કરાવ્યો આરંભ। કપડા ઘરવખરીની સહાય 3800થી વધારીને 7000, જ્યારે દુધાળા પશુ મૃત્યુ સહાય 30000થી વધારી 40000 કરવાની કરી જાહેરાત। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ પૂરગ્રસ્ત ડીસા પંથકની લીધી મુલાકાત। સ્થિતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી આપ્યા જરૂરી આદેશ। 90 રાહત કેમ્પમાં 60000 લોકોને રક્ષણ અને મદદ મળી હોવાનું જણાવ્યું। પ્રદેશ ભાજપા દ્વારા રાહત સામગ્રી પૂરગ્રસ્તો માટે કરાઈ રવાના। ઉત્તર ગુજરાતની પૂરની વિભીષિકામાં એનડીઆરએફની 33 ઉપરાંત ટીમે 6531 લોકોનું સફળ રેસ્ક્યુ કરી બચાવ્યા જાન। હજારો લોકોના સમયસર સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં ચાવીરૂપ ભૂમિકા બદલ રાજ્ય સરકારે એનડીઆરએફનો માન્યો ખાસ આભાર। ગુજરાતભરમાં વરસાદનો સાર્વત્રિક વિરામ। છેલ્લા 24 કલાકમાં માત્ર 38 તાલુકાઓમાં સામાન્ય વરસાદ। મોસમનો કુલ વરસાદ થયો 80.52%। જોકે હજુ રાજ્યના 50 જળાશયો હાઈ એલર્ટ ઉપર। નર્મદા ડેમનું જળસ્તર 120.69 મીટરે। ભાજપાએ ગુજરાત બિહારમાં કોઈપણ પક્ષ તોડવાનું કામ નહીં કર્યું હોવાની ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સ્પષ્ટતા। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ મૂક્યો આરોપ કે ગુજરાત કોંગ્રેસને લોકોના દુઃખદર્દ કરતા વહાલી છે સત્તા। ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની આખરી મુદત આજથી લંબાવીને 5મી ઓગસ્ટ કરતી કેન્દ્ર સરકાર। રિટર્ન ભરવા માટે લોકોનો છેલ્લી ઘડીનો ધસારો જોતા લેવાયો આ નિર્ણય। વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્તિ માટેનો ફ્લોર ટેસ્ટ। આદર્શ પદ્ધતિ હોવાનો પટણા વડી અદાલતનો મત। સૌથી મોટો પક્ષ હોવાને નાતે રાજદને સરકાર રચવા આમંત્રણ આપવાની લાલુ પ્રસાદની દાદ ફગાવી। નીતિશકુમાર સરકારના વિશ્વાસ મતને ઠેરવ્યો યોગ્ય। અને આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી સોમનાથ તથા દ્વારકાના શિવાલયોમાં શિવભક્તોનો ઉમટ્યો મહેરામણ। અન્ય શિવ મંદિરોમાં પણ ખાસ આરતી, જળાભિષેક તથા રુદ્રી વગેરેથી ભોળા શંભુને રીઝવતા શ્રદ્ધાળુઓ। ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વરસાદી અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાના રાહત કાર્યોમાં માર્ગદર્શન માટેના રોકાણના આજે બીજા દિવસે ડીસા પહોંચ્યા હતા। વિજયભાઈ રૂપાણીએ ડીસામાં જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા પૂર અસરગ્રસ્તો માટે એકઠા કરાયેલા ધાબળા અને વસ્ત્રોનું 500 જેટલા અસરગ્રસ્તોને વિતરણ કર્યું હતું। મુખ્યમંત્રીશ્રી તેમના બનાસકાંઠાના રોકાણના બીજા દિવસે આજે મોટર માર્ગે થરા અને રાધનપુર તાલુકાના અતિવૃષ્ટિ પ્રભાવિત ગામોમાં વહીવટીતંત્ર દ્વારા ચાલી રહેલા રાહત કાર્યોનું નિરીક્ષણ અને માર્ગદર્શન આપી રહ્યા છે। જે અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાટણના પૂરગ્રસ્ત બાદરપુરા અને નાનપુરા ગામની મુલાકાતે ગયા હતા, જ્યાં તેઓ ગામ લોકોને મળ્યા હતા। તેમણે નુકસાનને કારણે દુઃખી થયેલા લોકોને આશ્વાસન આપ્યું હતું। મુખ્યમંત્રીએ કપડા અને ઘરવખરી માટેની સહાય 3800થી વધારીને 7000 તથા દુધાળા પશુ મૃત્યુ સહાય 30000થી વધારીને 40000 કરવાની જાહેરાત કરી હતી। આ ઉપરાંત ધસમસતા પૂરને કારણે રસ્તાઓને મોટે પાયે નુકસાન થયું છે। તેમણે તેના તાત્કાલિક સમારકામ માટેના આદેશો પણ આપ્યા હતા। સવારથી અલગ અલગ જગ્યાએ જ્યાં વધુ તકલીફ છે એવા વિસ્તારોની મુલાકાત પછી પાટણ જિલ્લાના અને સરકારના વિવિધ વિભાગના વડાઓ સાથેની મિટિંગ અત્યારે પૂરી થઈ છે। લગભગ મહત્વના બધા વિભાગના સચિવો એ બેઠકમાં હાજર હતા। પાટણ જિલ્લાના પણ ક્લાસ 1 અધિકારીઓ પણ હાજર હતા અને એ બેઠકમાં ઘણી બધી ચર્ચા અને સૂચનાઓ આપવામાં આવી છે। પહેલા તો જે 2-3 મહત્વના નિર્ણય કર્યા છે, એક કે કપડા અને ઘરવખરી એના સંદર્ભમાં ઘરવખરી માટે દર વખતે સરકાર 3800 રૂપિયા જેનું સંપૂર્ણ ઘરવખરી તણાઈ ગઈ છે, પાણીથી બગડી ગઈ છે, એવા લોકોને એ 3800 રૂપિયા આપવામાં આવે છે। એને બદલે 7000 રૂપિયા આ વખતે આ પૂરમાં જેને અસર છે
એવા બધા લોકોને 7,000 રૂપિયા આપવામાં આવશે. એક મહત્વની જાહેરાત છે. સાથે સાથે દુધાળા ઢોર જે મૃત્યુ પામ્યા છે એમને દર વખતે 30,000 રૂપિયા આપવામાં આવે છે. આ વખતે 10,000 રૂપિયા વધારીને એક ઢોર દીઠ 40,000 રૂપિયા રાજ્ય સરકાર આપશે. જમીન ધોવાણ એના માટે સર્વેની કામગીરી ઝડપથી થાય એ આદેશ આપ્યા છે અને પછી જે રિપોર્ટ આવશે એના આધારે લોકોને મદદરૂપ કેવી રીતે થવું એ સરકાર ભવિષ્યમાં નિર્ણય જાહેર કરશે. પાટણમાં કુલ 521 ગામમાંથી 164 ગામ અસરગ્રસ્ત છે. 39,000 લોકોનું સ્થળાંતર પાટણના તંત્રએ કર્યું છે, જેને કારણે મૃત્યુ આંક બહુ ઓછો છે. લગભગ 11,400 લોકોને રેસ્ક્યુ કર્યા છે, એટલે એ લોકોને ડૂબતા બચાવ્યા છે, તણાતા બચાવ્યા છે. અને એવી જ રીતે 87 રસ્તા જે બંધ થઈ ગયા હતા એમાંથી 58 રસ્તાઓ ચાલુ થઈ ગયા છે, રિપેર કરી દીધા છે. વીજ પુરવઠો 214 ગામમાંથી 207 ગામમાં ચાલુ થઈ ગયો છે. 7 ગામ બાકી છે, એનો પણ ઝડપથી પ્રયત્ન કરી રહ્યા છે. અને અત્યારે હાલ સરકારશ્રી તરફથી ભાઈ કેશ ડોરની સહાય ચૂકવી રહી છે અને ઘરવખરીના ફોર્મ ભરી રહ્યા છે. ખેતીના જે પાક નિષ્ફળ થયા એમની પણ ચકાસણી થઈ રહી છે. આર્મીના કેમ્પો પશુપાલન માટે સારવાર આપી રહ્યા છે. લોકોને દવાઓ પણ જરૂરિયાત પ્રમાણે આપી રહ્યા છે. સરકારની જે કામગીરીથી અમને અત્યારે બહુ સંતોષ છે. યુદ્ધના ધોળે તામધોળ અમારા જે રસ્તા જે પહેલાં જે બંધ થયા હતા એ તાત્કાલિક અમને પહેલાં રસ્તાની સગવડ કરી, અમારા ગામના ફૂડ પેકેટની સુવિધાઓ બધી ચાલુ કરી. સરકાર તરફથી અત્યારે સંતોષ છે. સારી કામગીરી ચાલી રહી છે. સરકારને ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. મુખ્યમંત્રીશ્રીની પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન સમગ્ર દિવસ માટે અમારા પાટણ જિલ્લાના સંવાદદાતા ભરત ચૌધરી તેમની સાથે રહ્યા હતા. જોઈએ તેમણે સીએમ સાથે કરેલી ખાસ વાતચીતના લોકોનું દુઃખ દર્દ જાણવા 5 દિવસથી મુખ્યમંત્રીશ્રી અહીંયા જ રોકાવાના છે અને આજે આપણી સાથે છે દૂરદર્શન સાથે. હું એમ માનું છું કે ઘણા વર્ષો પછી આટલું બધું પાણી આવ્યું છે. આ વિસ્તારમાં પણ ઘણા પાણી ઘૂસી ગયા છે, ગામમાં, ખેતરોમાં. ઝડપથી પુનઃસ્થિતિ થાય, અસરગ્રસ્તોને બધી સહાયતાઓ સરકાર તરફથી ઝડપથી આપી દેવામાં આવશે અને પાણી ઉતરે ભેગું પરિસ્થિતિ થાળે પડે એટલે પુનઃ જે પહેલા હતું એવું જ બનાસકાંઠા અને પાટણ બને એ આપણી પ્રાયોરિટી છે. સર, ખાસ કરીને આજથી જે મફત ઘાસનું પણ વિતરણ કરાયું છે, આપ બાદરપુરામાં છો, શું કહેશો પાટણ? આખા ગુજરાતમાં જ્યાં અસરગ્રસ્ત વિસ્તારમાં રાજ્ય સરકાર તરફથી મફત ઘાસ આપવામાં આવશે, જેથી સૂકું ઘાસ અત્યારે ન હોય અહીંયા, તો ઢોર, ગાય, ભેંસ બધાને પૂરતું ઘાસ મળી રહે એની પણ ચિંતા રાજ્ય સરકારે કરી છે. પૂરગ્રસ્ત પાટણ જિલ્લાના બાદરપુરા ગામની મુલાકાત વખતે લોકો અને સરપંચશ્રી મુખ્યમંત્રીનો આભાર માની રહ્યા છે. આજે ફૂડ વિતરણ અને ઘાસ વિતરણ પણ શરૂ કરવામાં આવતા હવે કંઈક રાહતનો શ્વાસ પાટણ જિલ્લાએ લીધો છે. ભરત ચૌધરી, દૂરદર્શન સમાચાર, પાટણ. સીએમ વિજયભાઈ રૂપાણીએ દિવસભરની પૂરગ્રસ્તોની મુલાકાત બાદ સ્થિતિની સમીક્ષા કરી હતી. સરકારની સંવેદનાપૂર્ણ સહાય અને જનજીવન પુનઃ કાર્યરત કરવા થઈ રહેલા પ્રયત્નોની તેમણે ફોન ઉપર જાણકારી આપી હતી. આ 2 દિવસથી પૂરગ્રસ્ત પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં છો, સ્થિતિનો તાગ મેળવી રહ્યા છો. જુદા જુદા કયા ખાસ મુદ્દા આપની સામે આવ્યા છે અને એના નિરાકરણ માટે આપે શું સૂચનાઓ આપી છે? સૌપ્રથમ તો ગઈકાલે હું બનાસકાંઠાની સમીક્ષા કરી, આજે મેં પાટણ નીકળી. તો વહીવટી તંત્રને અભિનંદન આપું છું કે ખૂબ અગમચેતી પહેલેથી લોકોને માહિતી આપી, ચેતવા, એને કારણે ખૂબ ઓછું મૃત્યુઆંક થયો છે. નહીતર હજારોમાં થાત. અને મને જે 70 વર્ષથી મોટી ઉંમરના બધા વડીલો મળ્યા, એમનું કહેવું હતું કે અમારી લાઈફમાં આટલું બધું પાણી અમે કદાપી જોયું નહોતું. એટલે વહીવટી તંત્રે ખૂબ સારું કામ કર્યું છે. નંબર 2, હવે બચાવ કાર્ય સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. હવે કોઈ ફરિયાદ નથી કે અમે અહીંયા ફસાઈ ગયા છીએ, અમને બચાવો, અમને બહાર કાઢો. હવે રાહત કામ શરૂ થયું છે અને રાહત કામમાં તાત્કાલિક બધા લોકો, જે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા, સ્થળાંતરિત થયા, એવા બધા લોકોને કેસ્ટોલ્સ એટલે કે રોકડ સહાય સરકાર તરફથી મળી જાય તો એનું કામ ચલાવે. એ કેસ્ટોલ વિતરણનું કામ અમે લોકો
મોડામાં મોડું 2 તારીખ સુધીમાં પૂરું કરીએ છીએ. બધા હજારો લોકોને એક એસડોલ પૈસા રોકડા મળી જશે. અમે તાત્કાલિક જે ખેતરો ધોવાઈ ગયા છે એના નિર્ણય કરીને એમને કેવી રીતે સહાયતા મળે, જે લોકોના મકાનો પાણીમાં તૂટી ગયા, તણાઈ ગયા, એને મકાનની સહાય કેવી રીતે આપશું, જે લોકોની દુકાનોમાં માલ બગડી ગયો છે એની ચિંતા કરીએ છીએ. અને ખાસ તો ધાનેરાથી માંડીને બીજે જગ્યાએ ખૂબ પાણી ભરાણા, ત્યાં ગંદકી બહુ થઈ ગઈ છે, માલ બગડી ગયો, સડી ગયો છે. આ બધું સફાઈનું કામ અત્યારે જોરદાર અમે કરી રહ્યા છીએ કે 5 દિવસમાં સંપૂર્ણ સફાઈ થઈ જાય અને રોગચાળો ફેલાય નહીં. મેડિકલ ટીમ, આરોગ્યની દ્રષ્ટિથી પણ આખા બંને જગ્યાએ થઈને લગભગ 500 ટીમ અત્યારે કાર્યરત કરી દીધી છે. ભારે વરસાદને પગલે બનાસકાંઠા અને પાટણ જિલ્લો પૂરગ્રસ્ત બન્યા છે, ત્યારે લોકોને રાહતની સામગ્રી યોગ્ય રીતે મળી રહે અને દુઃખના સમયમાં લોકોને આશ્વાસન આપવા માટે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની ડીસા પહોંચ્યા હતા. તેમણે લોકો સાથે મુલાકાત કરી હતી અને તેમની સમસ્યાઓના નિવારણ માટેની ખાતરી આપી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા આપવામાં આવેલી સહાયની તેમણે સમીક્ષા કરી હતી. રાજ્યસભાના ભાજપના ઉમેદવાર બળવંતસિંહ સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી રાહત અને બચાવની કામગીરીથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. देखिए, जब से ये त्रासदी आपदा आई जनता के ऊपर, तब से तुरंत ही गुजरात के मुख्यमंत्री श्री स्वयं अपने प्रशासन के कई अधिकारियों को लेकर पीड़ित नागरिकों से मिले, व्यवस्था में रिलीफ और रिहैबिलिटेशन की व्यवस्था कराई. स्वयं माननीय प्रधानमंत्री जी भी क्षेत्र में आए. मैं गुजरात का प्रतिनिधित्व करती हूँ, इसलिए आज मैं भी बाढ़ पीड़ित लोगों से मिली. लेकिन जो लोग जनता ने चुने थे एमएलए की दृष्टि से, आज जनता के मुख पर एक ही सवाल है कि वो लोग इस विपदा की घड़ी में कहाँ हैं. तो मैं नहीं सोचती कि ये राजनीति है. मुझे ऐसा लगता है कि आप अगर सुख दुख में साथ देने का चुनाव के वक्त वादा करते हैं तो उस वचन की पूर्ति करने की अपेक्षा जनता की निश्चित रूप से होती है, जो कांग्रेस के कुछ नेताओं ने बनासकांठा के जिले में नहीं किए हैं. ઉત્તર ગુજરાતમાં આવેલી અતિવૃષ્ટિને કારણે સર્વત્ર વિનાશ વેરાયો હતો, ત્યારે રાજ્યમાં એનડીઆરએફની 33 ટીમો દ્વારા અદ્ભુત અને અવિરત કામગીરીને કારણે અનેક લોકોના જીવ બચ્યા હતા, જ્યારે હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર શક્ય બન્યું હતું. રાજ્યના મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લઈને એનડીઆરએફ અને એસડીઆરએફના અધિકારીઓને મળીને તેમનો આભાર માન્યો હતો. આ ઉપરાંત આર્મી, નેવી અને એરફોર્સે પણ સરાહનીય કામગીરી કરીને ઉમદા કાર્ય કર્યું હોવાનું મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એનડીઆરએફની 33 ટીમો દ્વારા 6531 લોકોના સફળ રેસ્ક્યુ કરી તેમના જાન બચાવવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 38 તાલુકાઓમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 80.52% નોંધાયો છે, જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 121%, જ્યારે સૌથી ઓછો વડોદરા જિલ્લામાં 46% વરસાદ પડ્યો છે, જ્યારે કચ્છ જિલ્લામાં 84%, પાટણમાં 142%, બનાસકાંઠામાં 169%, મહેસાણામાં 96%, સાબરકાંઠામાં 101% અને ગાંધીનગર જિલ્લામાં 121% વરસાદ વરસ્યો છે. ગુજરાતભરના 202 જળાશયો પૈકીના 50 જળાશયો હાઈ એલર્ટ ઉપર છે, 20 ડેમને એલર્ટ પર મુકાયા છે અને 23 જળાશયોને ચેતવણી આપવામાં આવી છે, જ્યારે સરદાર સરોવર નર્મદા યોજનાની જળ સપાટી 120.69 મીટર ઉપર પહોંચી છે, જે 95.77% ભરાઈ ચૂક્યો છે. પૂરગ્રસ્ત ઉત્તર ગુજરાતમાં વિનાશ વેરાયો છે. પૂરને કારણે અનેક ગામોમાં તારાજી સર્જાઈ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આપત્તિનો સામનો કરી રહેલા લોકોને રાહતની કામગીરી પહોંચાડવામાં આવી રહી છે. સાથોસાથ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. ભાજપ દ્વારા 2750 કીટનો જથ્થો ઉત્તર ગુજરાતમાં રવાના કરવામાં આવ્યો હતો. ભાજપના ડોક્ટર સેલની 20 ટીમ પણ કાર્યરત હોવાનું પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત વાસણોની કીટ અને વિદ્યાર્થીઓની કીટ પણ પહોંચાડવામાં આવી રહી છે. જ્યાં સુધી ઉત્તર ગુજરાતનું જનજીવન પૂર્વવત ન થાય ત્યાં સુધી આકલન મુજબ જ રાહત સામગ્રી પહોંચાડાશે, તેમ તેમણે ઉમેર્યું હતું. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાટણ અને બનાસકાંઠા જિલ્લાના
લગભગ બધા જ ગામો એ આફતમાં ઘેરાણા છે. પહેલેથી જ રાજ્યની વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વની સરકાર, આપણા વડાપ્રધાન અને ગુજરાતી એવા નરેન્દ્રભાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી એ પહેલેથી જ આ સેવા કાર્યમાં લાગેલા છે. માનવ જીવ હોય કે પશુ જીવ હોય, બધું જ બચાવવા માટે અને એમની મુશ્કેલીમાં સરકાર કે કોઈ પણ સ્થિતિમાં એમની બાજુમાં ઊભી છે એવી અનુભૂતિ ધરતી ઉપર કરાવી છે. પરિવારની રાશનની કીટ એ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંથી પ્રદેશ કાર્યાલયથી રવાના કરી છે. લગભગ 2750 જેટલી કીટો એ કાર્યકર્તાઓ દ્વારા એકત્રિત કરીને તૈયાર કરી છે. એમાં પરિવારને વાસણની કીટ પણ સાથે સાથે આપવાનું નક્કી કર્યું છે. એવી 1000 જેટલી કીટો પણ પ્રથમ તબક્કામાં હમણાં મેં કહ્યું એમ રવાના કરી છે. પશુની પણ ચિંતા કરીને 20 ટ્રક ઘાસ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ જિલ્લામાંથી મોકલાયેલું છે. વધારેમાં વધારે પૂર્વવત એમનું જીવન ન થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે, સંકલ્પ કર્યો છે. કાર્યકર્તાઓ પણ જશે, પ્રતિનિધિઓ પણ ત્યાં છે, અમારા મંત્રીઓ અને ધારાસભ્યશ્રીઓ પણ ઉત્તર ઝોનના ન હોય આજુબાજુના જિલ્લાઓના પણ ત્યાં છે. આ કામ પૂરું ન થાય ત્યાં સુધી એમની સાથે રહેવાની છે. સરકાર પણ એમની સાથે રહેવાની છે. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 3 દિવસ માટે લખનૌમાં છે. લખનૌમાં પત્રકાર પરિષદને સંબોધતા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 2019માં ફરી એક વખત મોદી સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમિત શાહે ગુજરાત બિહાર મુદ્દે કહ્યું હતું કે તેઓએ કોઈ પક્ષ તોડવાનું કામ કર્યું નથી. અમિત શાહે યુપીએ સરકાર ઉપર પ્રહારો કરતા કહ્યું હતું કે યુપીએના શાસનમાં લગભગ 12 લાખ કરોડના કૌભાંડ થયા હતા, પરંતુ છેલ્લા 3 વર્ષમાં એનડીએ સરકાર ઉપર ભ્રષ્ટાચારનો એક પણ કેસ થયો નથી. અમિત શાહે વધુમાં કહ્યું કે ગરીબોના વિકાસ માટે મોદી સરકારે અનેક કાર્યો કર્યા છે. ઉજ્જવલા યોજના અંતર્ગત સરકારે ગરીબોને 2 કરોડ 60 લાખ સિલિન્ડર આપ્યા છે. 13,000 ગામોમાં વીજળી પહોંચાડવામાં આવી હોવાની મોદી સરકારની સિદ્ધિઓ પણ તેમણે વર્ણવી હતી. हमने कोई दल नहीं तोड़ा. नीतीश कुमार जी ने इस्तीफा दे दिया क्योंकि वो भ्रष्टाचारी लोगों के साथ रहना नहीं चाहते. तो मैं क्या बंदूक बताकर उनको साथ में रखने के लिए कहूं? अध्यक्ष जी, वो उन्होंने अपनी सरकार का इस्तीफा दिया है, उन्होंने भी किसी को नहीं निकाला है. પૂર પ્રકોપનો ભોગ બનેલા બનાસકાંઠા અને પાટણમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને રાજ્યસભાના ભાજપાના ઉમેદવાર બળવંતસિંહ મુલાકાતે ગયા હતા. સંકટ સમયે જ પૂરમાં ફસાયેલા બનાસકાંઠા અને પાટણને કોંગ્રેસ ભૂલી ગઈ હોવાના પણ સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને લોકોના દુઃખ દર્દ જાણવાનો સમય નથી, પરંતુ તેઓને માત્ર સત્તા જ વહાલી છે. आज बनासकांठा की जनता कांग्रेस के उन प्रतिनिधियों को ढूंढ रही है जिन्होंने पिछले चुनाव में उनको वादा किया था कि वो सुख दुख के साथी रहे. मीडिया के माध्यम से न सिर्फ बनासकांठा की जनता बल्कि गुजरात की समग्र देश की जनता ये खेल सत्ता का कांग्रेस का देख रही है, जिसके अंतर्गत आला कमान की चिंता मात्र ये है कि हम एक सीट का चुनाव कैसे जीते हैं. यह इस बात का राष्ट्र को प्रमाण देता है कि कांग्रेस पार्टी के लिए सत्ता प्यारी है न जनता प्यारी है. और विशेषतः आपदा में फंसी जनता के संदर्भ में कांग्रेस आला कमान के मन में न सहानुभूति है न जनता की सेवा करने की क्षमता है. एक मानस तरीके मनुष्य तरीके તમને ઠીક લાગે છે કે જે લોકોએ તમને છૂટીને મોકલ્યા છે એ લોકો હમણાં ત્રાસી ગયા છે, એકલા છે, એ લોકોની સહાયની જરૂર છે અને તમે આવા સમયમાં એ લોકોને સાઈડમાં મૂકી એક રિઝોર્ટમાં જાઓ. ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની આજ સુધીની આખરી મુદત લંબાવીને 5 ઓગસ્ટ કરવામાં આવી છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી છે. આજે આઈટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ હતી. તેના કારણે ઓનલાઈન રિટર્ન ભરવામાં એટલો બધો ધસારો રહ્યો હતો કે સવારે સર્વર ડાઉન થઈ ગયું હતું. ઘણા સમયથી આઈટી રિટર્ન ભરવાની તારીખ લંબાવવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ જે રીતે ધસારો જોવા મળ્યો તે બાદ આવકવેરા વિભાગે સમય મર્યાદા વધારી દીધી હતી અને 31 જુલાઈના બદલે હવે તારીખ લંબાવીને 5મી ઓગસ્ટ કરી દીધી છે. પટના વડી અદાલતે કહ્યું છે કે બહુમતી સાથે વિશ્વાસ મત સિદ્ધ કરવા માટેની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ વિધાનસભામાં થતો ફ્લોર ટેસ્ટ છે.
જેનું પાલન નીતિશ કુમાર સરકાર માટે થયું છે. લાલુ પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળ દ્વારા દાખલ કરાયેલી અરજી આ ચુકાદા સાથે કાઢી નાખવામાં આવી છે. મહામોરચો છોડી ભાજપ સાથે જદયુની સરકાર રચવાનો નિર્ણય નીતિશ કુમારે કરતા રાજદને ખમવું પડ્યું હતું. તેનો દાવો એવો હતો કે સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવાનું આમંત્રણ રાષ્ટ્રીય જનતા દળને મળવું જોઈતું હતું. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધનાનો મહિનો. અનેક રીતે ભોળેનાથને રીઝવવાના પ્રયાસો આ મહિના દરમિયાન શ્રદ્ધાળુઓ કરતા હોય છે. ત્યારે ગુજરાતના અનેક પ્રસિદ્ધ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ખાસ કરીને શ્રાવણ મહિનાના બીજા સોમવારે હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી મંદિર પરિસરોનું વાતાવરણ શિવમય બન્યું હતું. જોઈએ એક વિશેષ રિપોર્ટ. સાગરકાંઠે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે કાવડિયા અને પદયાત્રી સંઘો સહિત લાખો શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે ઉમટતા શ્રદ્ધાનો સાગર છલકાયો હતો. વહેલી સવારથી જ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ભાવિકોની લાંબી કતારો રહી હતી. જય સોમનાથ અને હર હર મહાદેવના ગગનભેદી નાદોથી ભક્તિમય વાતાવરણ બન્યું હતું. વાતાવરણ જોઈને એવું લાગે કે સાક્ષાત શંકર ભગવાન જ ઉપસ્થિત હોય. એટલું આનંદ મોરબી અને વાંકાનેર શહેરના મધ્યમાં આવેલું રાજા રજવાડાના સમયના ઝાડેશ્વર મહાદેવ મંદિરે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ડુંગરોની વચ્ચે આવેલા આ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. કહેવાય છે કે અહીં શિવલિંગ શ્રાવણ માસના બીજા સોમવારે પ્રગટ થયેલું હોય દર વર્ષે શ્રાવણના બીજા સોમવારે દેવાદિદેવ મહાદેવની ધામધૂમપૂર્વક પાલખી કાઢી પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવે છે. બીજા સોમવારના દિવસે અહીંયા રવાડી નીકળે, રથયાત્રા નીકળે, દાદાનું ફૂલેકું નીકળે, પાલખી નીકળે, મેળો પરિસર અહીંયા લોક સાંસ્કૃતિક મેળો ભરાય છે. ત્યાર પછી જે દાદાના શિવાલયના દર્શન છે એ મોરા સ્વરૂપે દર્શન થશે. દ્વારકા ખાતે આવેલા નાગેશ્વર મહાદેવના મંદિરે મંગળા આરતીનો લાહવો લેવા ભાવિક ભક્તોની ભીડ જામી હતી. શિવભક્તોએ મોડી રાતથી જ પગપાળા આવી સવારે 5 વાગે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો હતો. રાજકોટના ધારેશ્વર મહાદેવના મંદિરે ભક્તોએ મહાદેવને બિલીપત્રો, પુષ્પ અને દૂધ પાણી ચડાવી ભક્તિનું ભાથું બાંધ્યું હતું. એટલું જ નહીં, ભાવિક ભક્તો દ્વારા ગરીબ બાળકોને દૂધ પીવડાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું છે. અહીં દર્શનાર્થે આવતા ભક્તો દ્વારા શ્રાવણ માસ દરમિયાન દરરોજ 20 થી 25 લીટર જેટલું દૂધ એકત્રિત કરવામાં આવે છે. લોકો પણ આ સેવા યજ્ઞમાં સહભાગી બની આનંદની લાગણી અનુભવી રહ્યા છે. જે દાદાને દૂધ ચડાવવામાં આવે છે એ ખરેખર દૂધ માત્રામાં ચડાવી, નાના પાત્રોમાં ચડાવી અને બાકીનું દૂધ, બચતું દૂધ અમે અહીંયા એક પાત્ર કોઠી રાખી છે. જે દૂધ બચે છે એ અહીંયા આજુબાજુના વિસ્તારમાં અને મંદિરે આજુબાજુમાં બેસતા ગરીબ બાળકોને પાવામાં આવે છે. યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર રોડ ઉપર આવેલા આપેશ્વર મહાદેવ મંદિર ખાતે બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. લોકોને ઘેર બેઠા બરફાની બાબા અમરનાથના દર્શન ઘર આંગણે જ થાય તેવા આશય સાથે 5 ફૂટના શિવલિંગ સહિત મંદિર પ્રાંગણમાં રસ્તો પણ બરફનો બનાવવામાં આવ્યો હતો, જેનો શિવભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. અહીંયા એક અમરનાથની શિવલિંગ બનાવી અને લોકોની આસ્થા અને દર્શનનો લાભ મળે તેવો અમે પ્રયત્ન કરેલ છે. અમરેલી જિલ્લામાં લાઠી તાલુકામાં બિરાજતા અંટાલેશ્વર મહાદેવ આશરે 600 વર્ષ પ્રાચીન છે. શ્રાવણ માસ નિમિત્તે ભક્તો દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહાદેવને બ્રાહ્મણોએ રુદ્રાભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. શિવલિંગના ફરતે દીવડાઓ પ્રગટાવી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. એક પૌરાણિક કથા અનુસાર અંટાલિયા ગામની કવલી ગાય રોજ એક જ સ્થળે દૂધનો અભિષેક કરતી હતી. જે વાત ગોવાળને ખબર પડતા ગામ લોકોને જાણ કરતા તે સ્થળે ખોદકામ કરતા શિવલિંગ મળ્યું, જ્યાં ગામ લોકોએ એકત્રિત થઈ મંદિરનું નિર્માણ કર્યું હતું. અરવલ્લી જિલ્લાના ધનસુરામાં આવેલું દેવિયા મહાદેવનું મંદિર પાંડવોના સમયનું પૌરાણિક મંદિર છે. શ્રાવણ નિમિત્તે આ સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. કહેવાય છે કે આ શિવાલય પાંડવોના સમયનું પૌરાણિક મંદિર છે અને જ્યાં પાંડવોએ ભોળાનાથની પૂજા અર્ચના કરી તેમને રીઝવ્યા હતા. શ્રાવણ માસના આ પાવન અવસરે ઠેર ઠેર યોજાયેલા લોકમેળાનો આનંદ પણ અનેરો હોય છે. ભક્તિ સાથે આનંદ કિલ્લો લઈને આવે છે આ પવિત્ર શ્રાવણ માસ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. નવી દિલ્હી સ્થિત સંસદ પરિસરમાં ન્યૂ પાર્લામેન્ટ એનેક્સી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંસદ ભવનને જોડતા નવા ભવનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું. આધુનિક સુવિધાથી સુસજ્જ આ ભવનમાં 2 બ્લોક છે તેમજ સંસદીય સમિતિઓના અધ્યક્ષ માટે અલગ વ્યવસ્થા પણ છે. વિવિધ સમિતિઓની બેઠક માટે 4 કમિટી રૂમ પણ બનાવાયા છે. કેરળમાં આરએસએસ કાર્યકર્તાની હત્યાના મામલે રાજ્યપાલે મુખ્યમંત્રી પી વિજયનને બોલાવી રાજ્યની સ્થિતિ પર કરી ચર્ચા. આજે રાજ્યપાલની રાજ્યના પ્રદેશ પ્રભારી અને આરએસએસ પ્રમુખ સાથે મુલાકાત. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે કેન્દ્ર વેપાર અને ઉદ્યોગમાં સકારાત્મક વાતાવરણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને તેઓ અપેક્ષા રાખે છે કે વેપારમાં સતર્કતા રાખવામાં આવે. ઓરિસ્સામાં 2 જગ્યાએ આકાશમાંથી વીજળી પડતા 11ના મોત. મૃતકોમાં એક મહિલાનો સમાવેશ. આ સાથે 8 વ્યક્તિ થયા ઇજાગ્રસ્ત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોના સાંસદો સાથે કરી બેઠક. વરિષ્ઠ નાગરિકોને સરકારની સમાજ સુરક્ષા યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા 7 રાજ્યોના સાંસદોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી તાકીદ. પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાઈ હતી આ બેઠક. આવતીકાલે પૂર પ્રભાવિત આસામના પ્રવાસે જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ભાજપ સરકારના શાસનવાળા આસામમાં પૂર પ્રકોપને કારણે થયું હતું વ્યાપક નુકસાન. પ્રધાનમંત્રી પૂર પીડિતોને મળશે. કેન્દ્ર સરકારની રાહતની પૂર પીડિતો માટે કરી શકે છે પ્રધાનમંત્રી જાહેરાત. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સેવિંગ એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા કે તેનાથી ઓછી ડિપોઝિટ ઉપર વ્યાજ દર 4%થી ઘટાડીને 3.5% કર્યો. એસબીઆઈએ સોમવારે 2-tier સેવિંગ બેંક રેટની જાહેરાત કરતા જણાવ્યું કે 1 કરોડથી વધારે બેલેન્સ પર સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સને 4% વ્યાજ મળતું રહેશે. વિશ્વ બેંકે ભારતની 2 જળવિદ્યુત પરિયોજના અંગે ચર્ચા માટે સરળ રસ્તો શોધી આપવાનું ભારતને આપ્યું આશ્વાસન. જર્મનીમાં ફરી એકવાર આતંકવાદી હુમલો. એક નાઇટ ક્લબમાં થયેલા હુમલામાં હુમલાખોર સહિત 2ના મોત, અન્ય 4 થયા ઇજાગ્રસ્ત. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે અમેરિકાના 755 રાજનયિક કર્મચારીઓને રશિયામાંથી હટવું પડશે અને ચેતવણી આપી છે કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં જલ્દી પરિવર્તન નહીં આવે. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. તો આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.